બેફામ રફતારનો કેર સીસીટીવીમાં કેદ થયો છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી। ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયા। અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક મકરપુરા હોસ્પિટલ ખસેડાયા છે। તો ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયા। બેફામ રફતારનો કેર અકસ્માતના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। તો કઈ રીતે વડોદરામાં અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે। મકરપુરા વિસ્તારમાં ગંભીર અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કાર ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી અને ટક્કર બાદ એક્ટિવા સવાર હવામાં ફંગોળાયો। મિર્ઝાપુરના ચુનાર સ્ટેશન પર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રેનની અડફેટે 8 શ્રદ્ધાળુઓ કપાયા। ટ્રેક ક્રોસ કરતા ભક્તો ટ્રેનની ઝપેટમાં આવ્યા। કાલકા એક્સપ્રેસ યાત્રિકોને અડફેટે લીધા। દુર્ઘટના બાદ રેલવે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। તો પૂનમનું સ્નાન માટે ગંગા ઘાટ જતા હતા ભક્તો। તો ટ્રેક ક્રોસ કરતા ભક્તો ટ્રેનની ઝપેટમાં આવ્યા હતા। જૂનાગઢના ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે। જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન મહંત મળ્યા। હાલ મહાદેવ ભારતી બાપુને સિવિલ હોસ્પિટલ લવાયા છે। 3 દિવસની શોધખોળ બાદ મળ્યા છે મહાદેવ ભારતી। સુસાઇડ નોટ લઈને આશ્રમથી ગુમ થયા હતા મહંત, તો મળી આવ્યા છે અને તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં લેવાયા છે। 3 દિવસની શોધખોળ બાદ મહાદેવ ભારતી બાપુ છે તેઓ મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે સુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી તે ગુમ થયા હતા। અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર, જે પ્રકારથી હવે મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ક્યાંથી મળ્યા અને શું વધુ માહિતી? ચોક્કસ કે જે મહાદેવ ભારતી બાપુ છેલ્લા 72 કલાકથી ગુમ હતા અને તે હવે મળી ગયા છે। મહાદેવ ભારતી બાપુ ઇટવા ગોળી વિસ્તારમાંથી મળ્યા છે। વહેલી સવારે ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને હાલ તેમને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસની ટીમ તેમની સાથે છે અને હાલ જે રીતે મહાદેવ ભારતી બાપુ અશક્ત હોવાનું સામે આવ્યું છે અને તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર। બિલકુલ, વધુ એક વિગત એ જણાવશો કે જે પ્રકારથી તે મળ્યા, 2 દિવસથી તેમની શોધખોળ કરવામાં આવી હતી, પોલીસને તેમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે ખરું? હજુ સુધી કશું જ સામે આવ્યું નથી। ખાસ કરીને તેમને પ્રથમ સારવાર આપવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતે આપ જોઈ શકો છો કે તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। જી બિલકુલ, ડોક્ટર્સ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, તેમના સ્વાસ્થ્ય અંગે શું અપડેટ મળી રહી છે? ખાસ કરીને હજુ સુધી કોઈ જ જે રીતે વાત મળી નથી, કારણ કે સારવારમાં તમામ જે ડોક્ટરો છે તે તેમની સારવારમાં લાગ્યા છે અને જે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે બાપુને લાવવામાં આવ્યા છે અને જે આ વોર્ડ છે તેની અંદર છે તે બાપુને રાખવામાં દ્રશ્યો બતાવીશ કે અહીંથી બહારથી જે દ્રશ્યો, કારણ કે બાપુની અંદર સારવાર ચાલી રહી છે એટલે તેમને અંદર ન જઈ શકાય, કારણ કે હાલ કોઈ પણ તકલીફ ન પડે જેને લઈને, એટલે ચોક્કસથી જોઈ શકો છો કે હાલ સારવાર છે તે આપવામાં આવી રહી છે। જી બિલકુલ, જે પ્રકારથી સમગ્ર ઘટના બની હતી અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી હતી કે કંઈ પણ કરીને બાપુની ભાળ મળે અને હવે તે મળી ગયા છે। જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન તે મળ્યા છે, તેને લઈને શું માહિતી, કઈ રીતે મળ્યા, કયા વિસ્તારમાંથી મળ્યા અને ડોગ સ્ક્વોડની પણ જે પ્રકારથી મદદ લેવામાં આવી રહી હતી તે શું કામે લાગી છે ખરી આ શોધખોળ દરમિયાન? ચોક્કસ કે તમામની કામગીરી કામે લાગી છે, કારણ કે સૌથી મહત્વની ભૂમિકા હતી પોલીસની। આપ જોઈ શકો છો કે પોલીસે દવાખાને તેમને લાવી છે અને સૌથી મહત્વની ભૂમિકા પોલીસની હતી। બીજી ભૂમિકા હતી વન વિભાગ અને જે ડોગ સ્ક્વોડની। ડોગ સ્ક્વોડ દ્વારા ગઈકાલે છે તે શોધખોળ કરવામાં આવી હતી। પરમ દિવસે આખો દિવસ જે રીતે શોધખોળ ચાલી હતી। બીજી તરફ પોલીસ દ્વારા આજે વહેલી સવારથી 400થી વધુ પોલીસ જવાનો, વન વિભાગ, SDRFની ટીમ સહિતને જે તંત્ર છે તેમની ટીમો કામે લાગી હતી ને તેમના દ્વારા શોધખોળ શરૂ કરાઈ। કુલ 8 જેટલી ટીમો બનાવવામાં આવી હતી। માહિતી મળી હતી જટાશંકર મંદિરની, એટલે આખા જંગલ વિસ્તારમાં તેમની શોધખોળ કરવામાં આવી હતી અને હાલ તે શોધખોળ દરમિયાન જ ઇટવા જે ઘોડી વિસ્તાર છે કે જે પરિક્રમાનો રૂટ છે તે વિસ્તારમાંથી હાલ બાપુ મળી આવ્યા છે અને તેમને હોસ્પિટલ સીધા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે।
બિલકુલ અમાર, જે પ્રકારથી તેઓ મળી આવ્યા છે અને આપણે સતત વિઝ્યુઅલ પણ બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી મોટા સમાચારની સાથે આ ન્યૂઝની તમામ અપડેટ આપણે દર્શકો મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે. જે લોકોનું તેમણે નામ લખ્યું હતું સુસાઇડ નોટમાં, જે લોકો વિશે તેમણે ઉલ્લેખ કર્યો હતો, તે તપાસમાં ક્યાં સુધી આગળ વધ્યું છે? પોલીસ દ્વારા શું કરવામાં આવ્યું છે આ તપાસમાં આગળ? તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે નામો લખ્યા છે તે નામોની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે 3 નામો મહત્વના હતા તે આશ્રમના સેવકો હતા અને